ખેડૂત મિત્રો, જો હું તમને કહું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ખેડૂતોને લાખો રૂપિયાની સહાય આપી રહી છે, પણ હજુ પણ હજારો ખેડૂતોને ખબર જ નથી કે કઈ યોજના ચાલુ છે, અરજી ક્યાં કરવી, કેટલા રૂપિયા મળે છે અને છેલ્લી તારીખ કઈ છે. તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો, કોઈ ખેડૂતને ₹6,000 સીધા ખાતામાં મળી રહ્યા છે, કોઈને બિયારણ પર 50% સબસિડી મળી રહી છે, કોઈને ચાપ કટર, ટાંકી, પશુપાલન અને ખેતીના સાધનો પર સહાય મળી રહી છે અને ઘણા ખેડૂત માત્ર માહિતી ના હોવાને કારણે જ આ લાભથી વંચિત રહી જાય છે. તો મિત્રો, આજનો વિડીયો દરેક ખેડૂત માટે સોનાથી પણ કિંમતી છે, કારણ કે આજે હું એક જ વિડીયોમાં ગુજરાતમાં હાલ ચાલુ તમામ મોટી ખેડૂત સહાય યોજનાઓ 2026ની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. આ વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો, કારણ કે છેલ્લે હું એવી મહત્ત્વની વાત કહીશ જેનાથી તમારી અરજી રિજેક્ટ થવાથી બચી શકે છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો ધમાકેદાર વિડીયો. એક PM કિસાન સન્માન નિધિ યોજના 2026. સૌપ્રથમ વાત કરીએ દેશની સૌથી મોટી યોજના એટલે કે PM કિસાન યોજના વિશે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપે છે. આ રકમ સીધી બેંક ખાતામાં આવે છે અને સરકાર વર્ષમાં 3 હપ્તામાં પૈસા આપે છે. હાલમાં કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને હવે છેલ્લો લાસ્ટ હપ્તો પણ આવવાનો છે. હવે વાત કરીએ કોણ લાભ લઈ શકે. જો ખેડૂતના નામે જમીન હશે તો ખેડૂત લાભ લઈ શકશે. આધાર કાર્ડ ફરજિયાત છે. મોબાઈલ નંબર આધાર સાથે જોડાયેલો હોવો જોઈએ. બેંક ખાતું DBT માટે સક્રિય હોવું જોઈએ, એટલે કે ડાયરેક્ટ ટ્રાન્સફર માટે સક્રિય હોવું જોઈએ અને eKYC પૂર્ણ હોવું જોઈએ. હવે વાત કરીએ ઘણા ખેડૂતોના હપ્તા કેમ બંધ થઈ જાય છે. મિત્રો, આ સૌથી મહત્ત્વની વાત છે કે ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે હપ્તો આવતો હતો પણ હવે બંધ થઈ ગયો છે. તેના મુખ્ય કારણ આ હોઈ શકે છે: 1. KYC અધૂરું હોય. 2. આધાર અને બેંકમાં નામ અલગ અલગ હોય. 3. જમીન વેરિફિકેશન બાકી હોય. 4. ખોટો ખાતા નંબર આપ્યો હશે. તેથી તરત જ PM કિસાન સ્ટેટસ ચેક કરજો. 2. આઈ ખેડૂત પોર્ટલ 2026. હવે વાત કરીએ ગુજરાત સરકારના સૌથી મહત્ત્વના પોર્ટલ એટલે કે આઈ ખેડૂત વિશે. મિત્રો, જે ખેડૂત આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરે છે તે જ મોટાભાગની સહાય મેળવે છે, કારણ કે ગુજરાત સરકારની લગભગ બધી યોજનાઓ અહીંથી ભરાય છે. હવે વાત કરીએ આઈ ખેડૂત પર ચાલતી મુખ્ય યોજનાઓ, જેમાં બિયારણ સહાય, ખેતી સાધન સહાય, ડ્રીપ સિંચાઈ, સ્પ્રિંકલર, ટાંકી યોજના, ચાપ કટર, પશુપાલન યોજના અને ટ્રેક્ટર સાધન સહાય જેવી અને ઘાસચારા યોજના પણ ચાલુ છે. હવે વાત કરીએ આમાં અરજી કેવી રીતે કરવી. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો, ત્યારબાદ યોજના પસંદ કરો અને ખેડૂત તરીકે નોંધણી કરો. અરજીનું ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી નંબર સેવ કરી રાખો. અને જરૂરી ડોક્યુમેન્ટ કયા જોઈએ, જેમાં આધાર કાર્ડ, 8A ઉતારા, ખાતા નંબર, રેશન કાર્ડ, મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝનો ફોટો. 3. બિયારણ સહાય યોજના. હવે વાત કરીએ ખેડૂતોમાં સૌથી વધુ લોકપ્રિય યોજના એટલે કે બિયારણ સહાય યોજના વિશે. ગુજરાત સરકાર ખેડૂતોને વિવિધ પાકના બિયારણ પર સબસિડી આપી રહી છે. હવે વાત કરીએ કયા પાકમાં સહાય મળે છે. અત્યારે મગફળી, તલ, કપાસ, ઘાસચારો, તેલીબિયાં, જુવાર અને બાજરીમાં સહાય મળે છે. હવે સૌથી મહત્ત્વની વાત કે કેટલા રૂપિયાની સહાય મળે. જુઓ, ઘણા બિયારણમાં 50% સુધી સબસિડી અથવા નક્કી રકમ પ્રતિ કિલો સહાય આપવામાં આવે છે. અને મહત્ત્વની વાત એ છે કે ઘણા ખેડૂતો છેલ્લી તારીખ પછી અરજી કરે છે અને પછી કહે છે કે અરજી થતી નથી. તો મિત્રો, જ્યારે અરજી શરૂ થાય ત્યારે જ ફોર્મ ભરી દેજો. 4. પશુપાલન સહાય યોજના. હવે વાત કરીએ પશુપાલક ભાઈઓ માટેની સૌથી ઉપયોગી યોજના વિશે. એટલે ગુજરાત સરકાર પશુપાલન માટે અનેક સહાય આપે છે, જેમાં મુખ્ય સહાયો છે કેટલ શેડ યોજના સહાય એટલે કે ફાર્મ હાઉસ બનાવવા માટે સહાય, પશુ શેડ સહાય, ચારો યોજના, દૂધ ઉત્પાદન સહાય અને પશુ સાધન સહાયો જેવી સહાયો ચાલુ છે. હવે કેટલ શેડ યોજના શું છે એના વિશે ચર્ચા કરીએ. તો આ યોજના હેઠળ પશુઓ માટે શેડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે, એટલે કે ફાર્મ હાઉસ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. એનો ફાયદો છે કે વરસાદથી પશુઓનો બચાવ થાય છે અને પશુઓનું ગરમીથી રક્ષણ થવું,
પશુનું આરોગ્ય સચવાઈ રહે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય. 5. ચાપ કટર સહાય યોજના. મિત્રો, જો તમે પશુપાલન કરો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે. ચાપ કટર એટલે કે ચારો કાપવાનું મશીન, જેના ફાયદા ચારો બારીક થાય, પશુ સારી રીતે ખાઈ શકે, તમારો સમય બચે અને મજૂરીનો ખર્ચ પણ ઓછો થાય. હવે વાત કરીએ કેટલા ટકા સહાય મળે છે. ઘણા કિસ્સામાં 40%થી 50% સુધી સબસિડી મળે છે. હવે તમારો પ્રશ્ન એમ હોય કે પહેલાં ખરીદવું કે પછી ખરીદવું? આ સવાલ ઘણા લોકો પૂછે છે, એટલે કહી દઉં કે પહેલાં અરજી કરવી, પછી મંજૂરી આવશે, ત્યારબાદ મંજૂરી આવ્યા બાદ જ તમારે ખરીદી કરવાનું રહેશે. જો પહેલાં ખરીદી લો તો ઘણી વખત સહાય મળતી નથી. 6. પાણીની ટાંકી સહાય યોજના. હવે વાત કરીએ ખૂબ જ ઉપયોગી ટાંકી સહાય યોજના વિશે. આ યોજના ખાસ કરીને ખેતી, પશુપાલન, પાણી સંગ્રહ અને માટે ખૂબ જ ફાયદાકારક છે. ટાંકી યોજનાના ફાયદા શું છે? જેમાં પાણીની બચત થાય, વરસાદી પાણી પણ સંગ્રહ કરી શકીએ, સિંચાઈમાં પણ મદદ થાય છે અને ઉનાળામાં પાણીની સમસ્યા પણ ઓછી થાય છે. હવે વાત કરીએ કેટલા રૂપિયાની સહાય મળશે. યોજનાના પ્રકાર પ્રમાણે 1000 રૂપિયાથી લઈને 36,000 અથવા વધુ સહાય પણ મળી શકે છે. હવે અરજી રિજેક્ટ કેમ થાય છે એ પણ ધ્યાનથી સાંભળજો. ઘણા ખેડૂતોની અરજી નીચેના કારણોસર રિજેક્ટ થાય છે. 1. ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા. 2. આધાર અને બેંકમાં નામ અલગ અલગ હોય. 3. મોબાઈલ નંબર બંધ હોય. 4. અરજી નંબર સેવ ના કર્યો હોય. અને 5. સમય મર્યાદા પછી અરજી કરી હોય. તેથી તમારે તમામ ડોક્યુમેન્ટ સાચા અપલોડ કરવાના જરૂરી છે. અરજી નંબરનો સ્ક્રીનશોટ રાખી લેવો અથવા કોપી કરીને મૂકી દેવો અને OTP કોઈને ના આપવાનો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં હાલ ચાલુ તમામ મોટી ખેડૂત સહાય યોજનાઓ 2026 વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો તમે ખેડૂત છો અથવા તમારા ઘરે કોઈ ખેતી કે પશુપાલન કરે છે તો આ વિડીયો તરત જ શેર કરો, કારણ કે માહિતી જ સૌથી મોટી શક્તિ છે. અને આવી જ નવી યોજના, સહાય, અરજીની તારીખ અને ખેડૂત સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અથવા બેલ આઇકન જરૂર દબાવો. હું મળું છું આગામી ધમાકેદાર વિડીયોમાં. તો ત્યાં સુધી જય જવાન, જય કિસાન. ધન્યવાદ.